યુકેમાં જેટલા છે ને ઇનોવેટર ફાઉન્ડર વિઝામાં વાતું કરો ને કે ભાઈ ઇનોવેટર ફાઉન્ડર વિઝા થાય કે નહીં, તો ભાઈ આ થાય છે. ઇનોવેટર ફાઉન્ડર વિઝા થાય છે. અહીંયા હે ને 100 જણા એપ્લાય કરે ને તો 100માંથી 99 જણાને આવી જાય છે. હા, તમને તો એમ જ કહો તો જ દઈ શું છે એમ કહીને કે ભાઈ 100માંથી 5 ના આવે હે ને 95 ના નથી આવતા તો તમને અરાઉન્ડ દઈશ નથી તૂટતી. ઇનોવેટર ફાઉન્ડર વિઝાની પહેલાં ડિટેલ્સ વાંચો, એમાં કેટલા ક્રાઇટેરિયા છે એ બધું જોવો. હું એમ નથી કહેતો ન થાય, પણ યાર એમાં જે લોકો મને પૂછે ને એમાં એને હું કંઈક થોડાક સવાલ પૂછી લઈને તો એને એ કાંઈ ખબર નહીં પડતી હોય તો એ લોકો પાસે ઇનોવેટર ફાઉન્ડર વિઝાની વાત કરે છે. એટલે એ લોકો ભાઈ થોડાક ધ્યાનથી કરજો. બાકી માર્કેટમાં ઘણું બધું અવેલેબલ છે કે એ તમને એમ કે અમે આમ કરી દઉં કરાવો, એ લોકો કરી દે છે, પણ તમારી પ્રોફાઇલ ત્યાં મેચ થતી છે તો આગળ કામ થાય. બાકી તો ભાઈ ખિસ્સા ભરાઈ જાય, તમે પાછા હતા નહીં ત્યાં ઠેલા ભર લેવાના થાય. હા, એટલે હું કાંઈ લિંકુ આજ નથી દેવાનો, નકર તમને એમ થાય એટલે ફોલોવર વધારવાની વાત જ નથી. કે સર્ચ કરી લેવું ઇનોવેટર ફાઉન્ડર વિઝા, આખી ડિટેલ્સ આવશે, વાંચજો એટલે આઈડિયા આવી જાય તમને.